પાટણ નાગરિક સહકારી બેંકમાં ભેટ વિતરણ મામલે ગરમાવો. પૂર્વ ચેરમેન સુરેશ પટેલ અને વર્તમાન વહીવટ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો. સભાસદો પાસેથી જબરજસ્તીથી ઉઘરાવેલા 975 રૂપિયા પરત કરવા અને સગાવાદ બંધ કરવાની પૂર્વ ચેરમેનની ચીમકી. પાટણ નાગરિક સહકારી બેંકમાં 3-4 મહિના પહેલા સભાસદોને ગિફ્ટ ભેટ આપવાનો નિર્ણય કરેલો અને એ વખતે આ બોડી મહેન્દ્રભાઈ, ત્યાં ભરતભાઈ, જીવાભાઈ, તેમજ એમની ટીમે એવો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય ખોટો હતો કે 25નો જેને શેર હોય એની પાસે 975 ભરાવા. એનો એ વખતે પણ મેં વિરોધ કર્યો હતો કે ભાઈ એના વડીલોએ એમને એ 25 રૂપિયાનું જો સોનું લીધું હોત તો આજે 30,000 થયા હોત. તો આજે 975 શેના માટે ભરાવો છો? 975 ભરાવાની કોઈ જરૂર નથી, બેંકને કોઈ પૈસાની જરૂર નથી. છતાં એ લોકોએ 975 રૂપિયા બળજબરીથી હજારો લોકો પાસે ભરાવ્યા. બીજું, બધાના ફરજિયાત ખાતા ખોલાવ્યા 1,000 રૂપિયાનું, એ પણ ખોટું ભારણ. ઘરડા વૃદ્ધ માણસોને રૂબરૂ ભેટ લેવાની ઉપર લેવા માટે બેંકમાં બોલાવ્યા, ધક્કા ખવડાવ્યા અને આ રીતે હજારો લોકોના 975 અને 1,000 રૂપિયાનું ખાતું આ રીતે લાખો રૂપિયા બેંકમાં ભરાવ્યા અને બેંકમાં ધક્કાધુક્કી કરીને ભેટ આપી. હમણાં જ મને આવા સમાચાર મળ્યા છે. હું જવાબદાર ડિરેક્ટર છું એટલે જવાબદારીપૂર્વક કહું છું કે કેટલાક એમના મળતિયાઓને 975 ભરાવ્યા વગર અથવા ખાતું ખોલાવ્યા વગર ગિફ્ટ ભેટ આપવામાં આવે છે. આ ખોટું છે. જો ખરેખર તમારે બેંકને પૈસાની જરૂર જ નથી તો પછી આ લોકો પાસે 975 ભરાવ્યા કેમ? બધા જ લોકોને 975 જેની પાસે ભરાવ્યા હોય એ લોકોને પાછા આપી દો. એટલે આ નિર્ણય સાચો કહેવાય. તમે તમારા મળતિયાઓને સાચવવા માટે આવા ખોટા નિર્ણયો કરો, એ ના ચાલે. બીજું, હું એ યુવાનોને, ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનો, મોદી સમાજના યુવાનો, જૈનો અને નાની મોટી જ્ઞાતિઓના યુવાનોને કહેવા માંગુ છું, તમે ભણ્યા હોય, બેંકના સભાસદ હો તો આગળ આવો. મારે યુવાનોની જરૂર છે. આ બેંકમાં હું તમને ડિરેક્ટર બનાવીશ. તમે સભાસદ હશો, ડોક્ટર થયા હોય, વકીલ થયા હોય, એન્જિનિયર થયા હોય, એકાઉન્ટનું ભણ્યા હોય તો તમે આગળ આવો. હું તમને બધાને ડિરેક્ટર બનાવીશ અને બેંકનો આપણે સારી રીતે વિકાસ કરીશું. આ બેંક કોઈની નથી. આ બેંક પાટણના સભાસદોની, પાટણના લોકોની છે. આગળના જે વડવાઓ છે, ભાઈચંદ કાકા છે, કાંતિલાલ નાનાલાલ છે, મનસુખભાઈ પટેલ છે, આવા લોકોએ બેંકમાં પોતાનો ખૂન પસીનો એક કરીને બેંકને જમાવી છે. આજે આ લોકો તેમના વાલી વારસોને, એમના છોકરાઓને, ભોણિયા ભત્રીજાને બેંકમાં બેસાડી દેવા માટે તત્પર બન્યા છે. ત્યારે આ બધાએ આગળ આપવું પડશે. ફરી એક વખત હું કહું છું કે તમે આ 975 તમે ખોટા લીધા છે, એ લોકોને પાછા આપી દો અને લોકોને ધક્કાધુક્કી ખવડાયા એ માટે તમે માફી માંગો. આભાર.